અને લીડનો આંકડો હવે 13,000ની ઉપર પહોંચી ગયો છે. કૃષ્ણા, જે બિલકુલ વિસાવદર કે જેના પર સૌ કોઈની નજર હતી, 2 બેઠકો પર પેટા ચૂંટણી હતી, પણ સૌ કોઈની નજર વિસાવદર પર હતી, કારણ કે વિસાવદરે હંમેશા રાજ્યની જનતાને ચોંકાવ્યા છે. એ હંમેશા સામા પ્રવાહે પરિણામ આપતું રહ્યું છે અને અત્યારે પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે. 16 રાઉન્ડની મતગણતરી અત્યારે વિસાવદરમાં પૂર્ણ થઈ ગઈ છે અને ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે. 13,000 કરતાં વધારે ગોપાલ ઇટાલિયાની લીડ અત્યારે ચાલી રહી છે. એટલે ભાજપ માટે ચોક્કસપણે આ પરિણામ આઘાતજનક હશે, કારણ કે આ વખતે ખૂબ જોમ હતું, ખૂબ જોર લગાવ્યું હતું આ બેઠકને જીતવા માટે. અને કેવી રીતે આપણે જોયું હતું કે રાજ્યમાં એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને એ આખી મંત્રીઓની ફોજ ઉતારી દેવામાં આવી હતી. CR પાટીલે ખૂબ મોટી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી વિસાવદરને જીતવા માટે. એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઘોષિત થયા પહેલા જ ઉમેદવાર જાહેર કરી દીધા હતા અને આક્રમક રીતે પ્રચાર કર્યો હતો, મુદ્દાઓને કામે લગાડ્યા હતા અને કામ કરતા અત્યારે દેખાઈ રહ્યા છે. વિસાવદરની જનતાએ ખૂબ સારો વિકલ્પ પસંદ કર્યો છે અને એક લડાયક યુવાનને વિધાનસભાની અંદર મોકલવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આજે ખૂબ ખુશીનો માહોલ છે વિસાવદરની જનતામાં પણ અને વિસાવદરની અંદર પણ. આજે તમે જોઈ રહ્યા છો કે તમામ જગ્યાએ ગોપાલ ગોપાલના નારા લાગી રહ્યા છે અને ખૂબ ઉત્સાહભેર આજે માહોલ બની રહ્યો છે. બેન, હજી 5 રાઉન્ડ બાકી છે. હા, તો એની પહેલા ઉત્સાહ હજી 5 રાઉન્ડ બાકી છે. એમાં તમે જોઈ શકો છો કે તમામ રાઉન્ડમાં 1500-2000ની લીડથી ગોપાલભાઈ આગળ વધી રહ્યા છે અને ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો પણ અત્યારે ઘરે જતા રહ્યા છે. તો જોયું અહીંયા જે બધા કોર્પોરેટરો આવેલા છે, કાર્યકરો આવેલા છે, તેની વચ્ચે અત્યારે ઉત્સાહનો માહોલ છે. અત્યારે જોયું, સાંભળો, રાજ તિલક કી કરો તૈયારી આ રહે ગોપાલધારી હે. અત્યારે ભારત માતા કી જય, જે ભાજપનું સૂત્ર હતું તે અત્યારે આમ આદમી પાર્ટી વિસાવદરની જનતા બોલે જય ગોપાલ, જય ગોપાલ, બેસાણની જનતા બોલે જય ગોપાલ. તો હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ અને તેમનું એવું જ કહેવું છે કે ગોપાલ ઇટાલિયા આવે છે. વિસાવદરની જનતાએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે. આ તરફ કડીમાં પણ ક્યાંક ભજન મંડળી દ્વારા સંગીતના તાલે ઉજવણી કરવામાં આવી રહી છે. તો આ તરફ ક્યાંક વિસાવદરમાં પણ ઉજવણીનો માહોલ, પરંતુ આ ઉજવણી આપના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. ક્યારથી ગોપાલભાઈ 2 મહિનાથી ઝૂલતા હતા, પણ ભાજપના અને કોંગ્રેસના નેતાઓ પારણીયા ઉપર એટલા બધા ટીંગાણા હતા કે એને પારણિયું તોડી નાખવું હતું, પણ એ પારણિયું તૂટ્યું નથી અને તમામ નેતાઓ નીચે પડ્યા છે. ગોપાલ પારણીએ અત્યારે પણ ઝૂલી રહ્યા છે. હજુ કોઈને ઝૂલાવવાની ઈચ્છા હોય, કોઈને હિંચકો મારવાની ઈચ્છા હોય તો ત્યાં જઈને હિંચકો મારી શકે. પણ હવે આ ગાડી છે એ ગાંધીનગર જવાની છે, ક્યાંય બ્રેક લાગવાની નથી. અને આ ચૂંટણી છે માત્ર વિસાવદર પૂરતી ચૂંટણી નથી. આ ચૂંટણીના પરિણામો એક ગુજરાતની અંદર એક દિશા નક્કી કરવાના છે. વિકલ્પ કોણ, એનો જવાબ આજની ચૂંટણીના પરિણામ ઉપરથી મળશે. બીજેપીએ જે અહંકારી દિશાની અંદર જે વાતો કરી હતી, બીજેપીના નેતાઓ એક જ વાત કરતા હતા, અમારી સામે તો માત્ર કોંગ્રેસ છે, બીજું કોઈ છે જ નહીં. કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે અમારી સામે તો સ્પર્ધામાં ભાજપ જ છે. બંને ખોવાઈ ગયા છે, બંનેની દુકાનો બંધ છે, બંનેમાંથી એકના નેતાઓ ફોન ઉપાડતા નથી. અત્યારે આમ આદમી પાર્ટીની દુકાન જનતાએ ખોલી છે અને કાયદેસર રીતે એનો વકરો વધી રહ્યો છે. જોયું, આમ આદમીની પાર્ટીની દુકાન જનતાએ ખોલ્યું છે, પ્રવીણભાઈ રામ કહી રહ્યા છે. અને હવે તેઓ વિકલ્પ, ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી છે, તેઓ અત્યારે એક બેઠક અત્યારે વિજેતા બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે જ કહી રહ્યા છે. વિપુલ બોરીજા સાથે હિતેશ રાઠોડ. તો અહીંયા ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, એકબીજાને ભેટીને અને જીતની ઉજવણી કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ. હાલમાં વિસાવદરમાં 16 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને ગોપાલ ઇટાલિયા 13,000 મતોથી આગળ વધી રહ્યા છે. પણ અહીંયા સૌથી મોટી ચિંતાનો વિષય છે કોંગ્રેસ માટે કે ન તે કડી પેટા ચૂંટણી જીતી શકી, ત્યાં પણ લગભગ 30,000થી 35,000ની લીડથી હાર થઈ શકે છે. માફ કરશો, એટલે મતોથી હાર થઈ શકે છે. અને અહીંયા જાણે વિસાવદરમાં તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોંગ્રેસનું ચિત્ર દેખાઈ જ નથી રહ્યું, કારણ કે 4,417 જ મત અત્યાર સુધી 16 રાઉન્ડના અંતે મળ્યા છે. અહીંયા કોંગ્રેસ માટે ખૂબ જ ચિંતાનો વિષય, પરંતુ ભાજપ માટે બી મોટો એક ચિંતાનો વિષય છે જ ખાસ, કારણ કે અત્યારે વિસાવદરના આપણે પરિણામ જોઈ રહ્યા છીએ ભૂષણભાઈ. સતત 13,000 મતોથી આગળ અત્યારે ગોપાલ ઇટાલિયા ચાલી રહ્યા છે. ત્યાંના જે અમારા રિપોર્ટર છે તેમણે એ જ વાત કરી કે ભાજપ અને કોંગ્રેસના નેતા દેખાતા પણ નથી, ઉમેદવારો દેખાતા નથી. ચલો, કોંગ્રેસને તો ઠીક, કારણ કે એને તો 16 રાઉન્ડના અંતે 4,417 મત જ મળ્યા છે, તો હારનો સ્વીકાર કરીને જતા જ રહ્યા છે. પણ ભાજપનું શું? પ્રવીણભાઈ હમણાં બોલતા હતા, એમનો અહંકાર દેખાતો હતો. એમણે અહંકાર
નહીં, ભારતીય જનતા નહીં, પાર્ટી નહીં. પર જી ભાજપના નેતા દેખાતા નથી. ભાજપના નેતા અત્યારે ટીવી પર બી બેઠા છે. ત્યાંના સ્થાનિક નહીં, નહીં. નેતાઓની વાત છે. હા હા, એટલે કહેવાની વાત એટલી છે પ્રવીણભાઈ, તમારો વકરો વધ્યો, પણ એ વકરો જે વધ્યો છે ને એ વકરો જનતાનો છે. અને આ જ જનતાનો ભરોસો, તમે ભલે આજે વકરો વધ્યો નિશ્ચિતપણે મેં કીધું એ પ્રમાણે ભાજપના પ્રયાસોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નારાજ નથી થયો. વિસાવદરની હાર થાય તો હજુ હાર થઈ નથી, પણ વિસાવદરની અંદર તમે જે પ્રમાણે આગળ વધી રહ્યા છો તો ભાજપને કંઈ તમે થૂંભાવી શકવાની શક્તિ તમારામાં છે નહીં, હસી નહીં, છે નહીં ને થવાની રહેવાની નથી. એટલા માટે આત્મવિશ્વાસથી વાત એટલા માટે અહીંયા બેઠા બેઠા પ્રવીણભાઈ કરી રહ્યા છે કે જો તમને આટલો વિશ્વાસ હતો તો ડંકાની ચોટ ઉપર તમે માના સોગંદ દીકરાના સોગંદ દિલ્હીમાં ખાતા હતા, કેમ આની જોડે નહીં બેસીએ? કેમ શું પરિણામ આવ્યું? પંજાબની અંદર હવે એ તરફ આગળ વધવા જઈ રહ્યા છે. ગુજરાતની ચૂંટણીઓના પરિણામો જોયા. હા, તમે આજે આગળ વધી રહ્યા છો, નિશ્ચિતપણે હોય, સ્વાભાવિક ખુશી હોય, હોવી જોઈએ, નિશ્ચિતપણે હોવી જોઈએ, ના નથી. પણ એ તમારો અહંકાર તમને દેખાઈ રહ્યો છે કે અમારો વકરો વધી રહ્યો છે. લખી રાખો ડંકાની ચોટ ઉપર 2027ની આવનારી ચૂંટણી હોય, એ પછી નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય, ભાજપના પ્રયાસથી ભાજપનો કાર્યકર્તા આજે આ ચૂંટણીની અંદરથી કંઈક હાર્યા પછી ક્યાંક શીખે છે. અને એ આ ચૂંટણીથી નહીં, અનેક ચૂંટણીઓના પરિણામોના જોઈ લો, એનું આત્મચિંતન કરતો રહે છે, એનું આત્મમંથન કરતો રહે છે ભારતીય જનતા પણ આ પાર્ટી. માત્ર પણ જી. નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા